કેમ છો બધા? અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. આ એટલા માટે કેમ કે કાલે એક અંકલે કોમેન્ટ કરી હતી કે આવી રીતે ઇન્ટ્રો આપો એમ, એટલા માટે. તો હું નડિયાદથી છું, મારું નામ રિંકુ છે. અને જમવાનું ને એવું તો બની ગયું છે સવારમાં. આજે બનાવ્યું હતું મેં ગવાર બટેકાનું શાક, રોટલી અને પ્રિતેશ તો ગયા જોબ પર. સવારમાં એટલો ટાઈમ નહીં મળતો. સવારે ઉઠું 6 વાગે અને પછી ખબર નહીં અત્યારે વોશ કરીને હા વોશ કરીને હા વોશ કરીને આવ્યો. ચાલ બહાર કહું છું વોશ કરવા હેન્ડ કરીને આવ્યો તો વાંધો નહીં. તો સવાર સવારમાં કેમ ખાસ બેટા? હર્ષિલ પણ અહીંયા ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને સવાર સવારમાં ખવાય એવું? તો એટલે તો કહું છું ના ખાઈશ. એ સવાર સવારમાં જ ચસકા ખાય છે. અને હા એટલે જ કહું છું રહેવા દેજો. અને પ્રિતેશ ગયા જોબ પર અને હર્ષિલ પણ ક્યારનો ઉઠી ગયો હતો. અને હર્ષિલ 2 દિવસથી ઉપર સુવા નથી આવતો, તો અહીં આગળ નીચે જ સૂઈ જાય છે. અને હા મૂકી દે એ દિવસની કેટલી થઈ જતો હશે. સવારથી સ્ટાર્ટ કરે છે સાંજ સુધી. પણ આમાં એ છે નહીં કેમિકલ ને એવું, એટલે આ ડાયરેક્ટ મંગાવેલી છે કંપનીમાંથી, એટલે વાંધો નહીં આવે એમ કે એને કશું થશે ને ઉધરસ કે એવું કશું. એટલે મને ચિંતા છે ને એ વાત નહીં. નહીંતર જો ચાલુ લોકલ હોત ને તો ના ખાવા દે શું લાવત જ નહીં પહેલી જ વાત એ. કેમ કે લાવું તો એ ખાય ને. પણ ડાયરેક્ટ મંગાવી છે કંપનીમાંથી અને સારી છે. 1 મિનિટ હા બસ છોડ બસ થઈ. ફ્રીજનો છે આ દરવાજો છે ને એ તૂટી ગયો છે, તો એને છે ને હેન્ડલથી આમ રાખ વિડીયો. હા પ્રોબ્લેમ થાય છે. હેન્ડલથી એને લગાવીને રાખ્યો છે, એટલે એને થોડું આમ ઉપર કરવું પડે, નહીં તો જો ઉપરથી આમ નીચે આવી જાય ને તો દરવાજો બહાર આવી જાય છે, એટલા માટે. અને હા બીજું કે નાસ્તો, તો નાસ્તામાં આજે મઠિયા કરવાના છે, તળવાના છે. મઠિયા તળવાના છે તો બસ હવે એ જ કરી લઉં. ફ્રીજમાં રાખ્યા હતા ખાસો ટાઈમ, એટલે મતલબ 2-3 મહિના જેવું થઈ ગયું, પણ ફ્રીજમાં હતા એટલે એકદમ સરસ જ છે. તો મેં કીધું ચલ રોજ એવું થાય કે કરી દઉં ને ભૂલી જવાય છે. તો આજે તો અને હર્ષિલના હેન્ડને નેલ કટ કરવાના છે. શું કરસ તું આ બધું? હા શું કરસ? મને શી ખબર એ શું છે. તું કશું કરો કામની વસ્તુ કશું કરતો નહીં. તો ચલો હું પહેલાં નાસ્તો કરી દઉં.
તું લઈ જા પાછળ ચલ ધીરે ધીરે બેટા હા બસ ઉતાર બાજુ મેના કલર અંદર એક બસ ઉતાર ઉતાર બસ હવે ચપ્પલ આપો ના આપે નહીં જતો કોઈ. લે કઈ જઈશ હવે મેં કીધું ને નહીં જતો કોઈ ખાલી બેઠો છું. છાયડામાં બેસતો હા ચપ્પલ પહેરી પહેર્યા વગર કઈ ના જઈશ હા શું કીધું હા તો બહાર ચાલ ખાટલામાં બેસ અમે ધોયેલું જ પોતું હે આજે ખાલી કિચન જ સાફ કરે બીજું કશું નહીં કરે શું બનાવ્યું ઈડલી બનાવું શું બનાવું આ કેમ અહીં મૂક્યું જો કોઠું એને ભાગ્યું ખાવાનું છે એટલે લો તો ગરી ગઈ છે શું બનાવશો અત્યારે હું કહું છું કરી શું બનાવું અહીંયા આગળ હર્ષિલ ખાય છે કોઠું મમ્મી બનાવશે ડુંગળી બટાકા કશું શાક કરીને મને કંટાળો આવે તો શું બનાવું ડુંગળી બટાકા કાનું ખટ્ટું લાગ્યું ધરાઈ ગયું મીશો પરથી મંગાવ્યું હતું હર્ષિલ માટે જભો અને લહેંગો તો આવી ગયો છે તો જોઈ લો એટલે એની પાસે છે પણ શું એ ઊંચો થતો જાય છે ને તો આવતું નહીં બાકી એની જોડે નવા જ પડ્યા છે પણ આવતા નહીં તો હવે આ તો પરફેક્ટ છે આવી રહેશે ને એ લહેંગો આવી રહેશે તો જભો જબ્બો ફિટિંગ કરવો પડશે ના લગભગ બરાબર ખાલી સિલાઈ માં લેજે અને આ છે જભો એનો પ્રિન્ટર છે ને તો નાના છોકરાને તો આવું સારું લાગે ને નારિયેળી પ્લેન પ્લેન શું ગમે પ્લેન તો અંજોડ છે જ ને બે એટલે આવો બધા કલર વાળો મંગાવે બરાબર છે નારિયેળી કેવો લાગ્યો તમને સારો છે એટલે આ જભો ને લહેંગો મીશો પરથી મંગાવે છે હવે રિટર્ન નહીં કરવાનું ને જરૂર નહીં લાગતી ને તો જરૂર હોય તો આપણે રિટર્ન કરીએ મેં રિટર્ન વાળું જ ઓપ્શન રાખેલું પણ લાગતું નહીં તો પછી હવે એને શું ખાસા ટાઈમ સુધી આવશે ને બીજું તો કશું નહીં લહેંગો આવવો જોઈએ વ્હાઈટ લહેંગો બધા ચાલે પણ લહેંગો ફિટ કરવો પડશે ક્રિટેશનનો એટલે તમે એક વખત બધું જોઈ લેજો અને છે ને બટન એ એના અલગ કરાવજો હા આ છે ને સિમ્પલ આવ્યા છે અને થોડા નીકળી જાય એવા છે એટલે એના અલગ કરાવજો ને જગ્ગો બી એનો કમ્પ્લીટ કરી દેજો હવે અત્યારે અમે લોકો નીકળ્યા છે જમવા માટે એટલે ઢોસા ખાવા માટે નહીં તમે કઈ પણ બોલ ને યાર. હા કઈ સંતરામમાં બેટા બહુ ટાઈમ થઈ ગયો છે નીકળી આવી નથી અને ઢોસા તો ઘરે બનાવાતા બી નથી એટલે વિચાર્યું કે ચાલ બહાર જઈએ અત્યારે જમવા એટલે બહાર નીકળ્યા છે આયા છે અમે લોકો અહીંયા આગળ આવી અને બેસ્યા છે પણ હજુ બને છે એટલે ટાઈમ લાગશે વેઇટ કરવો પડશે હે કાલ તો હસીનું રિઝલ્ટ છે હે પાસ થઈશ હે
કહીશ જ ને શાયદ કેમ કે શાયદ એવું શાયદ હા અને અહીં આગળ પ્રિન્સેસ આપણા કોણ તમે નહીં ખાવ ખાઈ લે ત્યાં આગળ બને છે ચલો આવી જાઓ જમવા માટે તમારું નહીં આવશે ગરમ છે સમોસું અત્યારે ઉપર એટલો સરસ પવન આવે છે અને રાત્રે તો બહુ ઠંડી લાગે તો હવે હર્ષિલ તો સૂઈ ગયો છે નીચે જ અને હું વિડીયોની એન્ડિંગ કરી લઉં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું